ધ્યાન આપજો, ગ્રોવિંગ નામની પોયમ છે. કઈ છે? ગ્રોવિંગ નામની. તમે રેડી હોય મને એકવાર કહી દો કે નહીં સર આપણે રિવિઝન ચાલુ કરી દો, આપણે રેડી છીએ આ છોકરાની જેમ. એટલે હે આ ઘરે જાય નિહાળ જ ભાગે છે. નિહાળે છે ને ક્યાંય નથી જાતો. રેડી હો. કાર નો વિચારો હું ગળામ થાય કરશો છો શું? પાણી પાણી છે? ના લાવવું નથી. છે આ જો હોય જ તે ખતરો કે ખિલાડી. હા વૈયાવો ગમે ને વૈયાવો ભણો. ઈ કારીગરે પાડ્યો ઓકે રેડી રેડી રેડી. ચલો સ્ટાર્ટ કરીએ. હવે 1 પણ મિનિટ છે આપણે કાર્યક્રમ નહીં કરીએ. નકરે નકરો ડાયરો કરશું. ધ્યાન આપજો. જેનું ધ્યાન નહીં હોય ને લેક્ચરમાં એને સમજાય ને. બીજું તો હું ગ્રોવિંગ નામની પોયમ નંબર 13. આજે છોકરો છે ને એને મમ્મીને કહે છે કે હે માં હવે હું મોટો થઈ ગયો છું, મારે પાંખું ફૂટી નીકળી છે, મારે દુનિયા જોવી છે, મારે યુદ્ધો લડવા છે, મારે મુસીબતોને મારે સામનો કરવો છે, મારા દુઃખો છે ને હાથે મિટાવવા છે, મારા સુખો છે એની શોધ કરવી છે. ઈ પોયમ એટલે પલોઠી વાળીને ગ્રોવિંગ. સમજાય? એ પોયમ નું નામ શું છે? ઓફલાઈન વિદ્યાર્થીઓ છે એ તરત સમજી ગયા છે. કાંઈક કોઈ પલોઠી ખોલી હશે સાહેબ એટલે ભણાવતા ભણાવતા બોલી ગયા. ઓનલાઈન વાળાને હવે ખબર પડી ગઈ. તો અહીંયા આપણી પોયમમાં 1 2 3 4 બ્રુક મુલર સાહેબે આજે પોયમ લખીને એમાં 4 જ સ્ટાન્ઝા આપ્યા. 5 6 તમે ગણો, તમને કાંઈ વાંધો નહીં. પણ કદાચ કોકને અંગ્રેજી ન ગમતો સાહેબ એટલા બધા સ્ટાન્ઝા, 4 જ સ્ટાન્ઝા. કેટલા સ્ટાન્ઝા? 4 માંથી એક કઈ સ્ટાન્ઝામાં નેગેટિવ વાત નહીં. તમે જોવો ને તો તમને ફીલ થાય કે નહીં આ જે બાળક છે હકીકતમાં મોટું થાય છે, એનામાં સમજણ આવતી જાય છે. કેમ કે પહેલા જ સ્ટાન્ઝામાં એને કહી દીધું. ધ્યાન આપજો, સ્પીડ હાલ્યા કે પોયમ ન સમજતા રિવિઝન કરીએ છીએ. ધ્યાન આપજો. કે છે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો. ફો મતલબ દુશ્મન થાય, સ્લે મતલબ દુશ્મન પર વિજય મેળવવો થાય. સો આઈ એમ લિવિંગ કે હું અત્યારના જઈ રહ્યો છું મમ્મી ટુ સ્લે ધ ફો, દુશ્મન પર વિજય હાંસલ કરવા કે હું અત્યારના જાઉં છું. એટલે મને લાગે છે આવડા ભાલો ને તલવાર લઈ લીધી છે ને મમ્મીને કહે છે આજે ઓલો ગયો. ના ના, દુશ્મન પર વિજય મતલબ એના અંદર જે વીકનેસ હોય, નબળાઈ હોય, એને એવું કઈ લાગતું હોય કે ભાઈ આ વસ્તુ છે એની ઉપર મારે જીત હાંસલ કરવાની છે, મારે આ ટાસ્ક પૂરું કરવાનું, મારે એટલા ટકા લાવવાનું, એ બધી વસ્તુ છે એમ. તો એનું જે કામ છે એનું જે એની ઉપર શું કરવા જાય છે? વિજય હાંસલ કરવા જાય છે. ફાઇટ ધ બેટલ્સ, યુદ્ધો લડવા માટે જાય છે. હાઈ એન્ડ લો મતલબ ઊંચા નીચા નહીં, નાના અને મોટા. હાઈ મતલબ અહીંયા મોટાના અર્થમાં, લો મતલબ નીચા નહીં, છોટા. સમજો? તો નાના અને મોટા યુદ્ધો લડવા જાઉં છું, હું દુશ્મન પર જીત હાંસલ કરવા જાઉં છું. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. માં હું જાઉં છું, મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે, મને આશીર્વાદ આપો. લક ટુડે, મારા નસીબ ભારત. મને એમ કયો, મને રોકતા નહીં, મને ના ન પાડતા. મમ્મી હું ચેક રબર લેવા જાઉં, બે જા છાનો એમ એમ ના ન પાડતા, મને હા પાડો એમ કહેવાનો મતલબ. પેલો સ્ટાન્ઝા સમજાય? બીજો સ્ટાન્ઝા, આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. જો આ પોયમ છે ને સ્કૂલમાં હાલી ગયું હોય, ટ્યુશનમાં હાલી ગયું હોય તોય છોકરાને ટપ્પો જ ન પડે. કાને પાંખું ફૂટી નીકળે એટલે આ છોકરો કાં તો હાતિમ સિરિયલ નો હશે. એવું નહીં ભાઈ, એને પાંખો ફૂટી નીકળી મતલબ એનામાં હવે પ્રેક્ટિકલ બુદ્ધિ આવી ગઈ છે. એ પોતે સક્ષમ છે અને ખ્યાલ આવે છે કે આ વસ્તુ કરાય ને આ વસ્તુ કરાય, એને ખ્યાલ આવે છે. સમજાય? સો આ કહે છે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, હું સમજુ થઈ ગયો છું મમ્મી. આઈ વોન્ટ ટુ ફ્લાય, મને ઉડવું છે, મને એરોપ્લેનની ટિકિટ મને ઉડવું છે મમ્મી, મને ઉડવા દો. મતલબ મારે દુનિયા જોવી છે, મને જોવા દો. સમજાય? પછી કહે છે સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. લાય નો મતલબ આમ સ્પેલિંગ મિસ્ટેક, LIE લાય. લાય મતલબ પડેલી હોવી. ધારો કે એની જીત ગમે ત્યાં પડેલી છે, વેર ધે લાય હું તો કે એની વિક્ટરી મતલબ જીત, એને સીઝ મતલબ આંચકી લેવા માંગે છે. મારી જીત જ્યાં કાંઈ પણ પડેલી છે ને મારે આંચકી લેવી છે. ક્લાસમાં છે ને 50 વિદ્યાર્થી હોય તો 50 વિદ્યાર્થીમાંથી 49 વિદ્યાર્થી એવા હોય કે જેને છે ને એ 90% લાવવા હોય. વાત તો સાચી છે. એક જણો એવો હોય કાંઈ ભણવું જ નથી, એ ધંધો છે આપણે કરવાનો. 49 વિદ્યાર્થી જે છે એના મગજમાં મને ખબર હોય એલા ભાઈ સાંભળો ને તમે, હા એના મનમાં એવું જ હોય પણ આ ઈ આવે નો આવે. કોને આવે? તો કે જે આ વસ્તુ નક્કી કરી નાખે આમ દ્રઢ ડિટર્મિનેશન થી એકદમ. સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય, જ્યાં કાંઈ પણ જીત પડી જાય આપણે એને આંચકીને લઈ લેવાનું થાય છે. કેમ? એ મારી જીત છે તો હું નહીં લઉં બીજું કોઈક લઈ જશે, તો મારી જીત તો મારે જ લેવી જોઈએ. સમજણ બધાને છે, એ કામ થાય નહીં. કેમ? તો કે આળસ. આળસ કેમ આવે? દ્રઢ સંકલ્પ નો હોય એટલે. બીજી વસ્તુ તમે વિચાર કરવા જેવી બાબત કેવી, આમ જો
તમને સમોસા ખાવામાં કોઈ દિવસે આળસ આવે? તમને ઇન્સ્ટાગ્રામ ઘુમાડવામાં કોઈ દિવસે આવે? તમને વોટ્સએપ ના સ્ટેટસ કોઈ દી નું આવે? એમ ક્યારેક તો એમ થવું જોઈએ ને, આજે ઇન્સ્ટાગ્રામ, આજે આપણે એકાદશી કરવી, આજે ઇન્સ્ટાગ્રામ નથી, આજે ફોન જ નથી અડવો, આવું થાય? ન થાય. કેમ? એ આમ દ્રઢ નિશ્ચય વાળી, આમ ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ છે, એમાં તમને મજા જ આવ્યા રાખે. આ બધી વસ્તુ કેવી છે? તમે સાહેબ બાંગુ નાખી નાખીને સમજાવો, આમથી ના લીજોડા કરીને સમજાવો, તમે કેવો ને ધ્યાન આપ, અમે ધ્યાન તય જ આપશું. એવું કરો, કમેન્ટ કરો જ એકવાર, ધ્યાન આપો. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. મમ્મી હું સમજુ થઈ ગયો. આઈ વોન્ટ ટુ ફ્લાય. હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. જ્યાં કાંઈ પણ પડી જ નથી, હું મારી જીત આંચકી લેવા માંગુ છું. આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ કરો. આટલું બધું કહી દીધું એટલે મમ્મી જળજળી આવી જાય. એટલે છોકરાએ મમ્મીને જોઈને કીધું, મમ્મા રડતા નહીં, હું જાઉં છું પણ તમે રડતા નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. મને મારો રસ્તો જાતે ગોતવા દ્યો, મને મારો રસ્તો જાતે ગોતવા દ્યો. સમજણ પડે? તો અહીંયા બે સ્ટાન્ઝામાં આટલી કઈક વાત આવી. તમને સમજાણી હોય તો મને કમેન્ટમાં કયો કે સાહેબ સમજાણી. નો સમજાણી હોય બિંદાસ લખ નાખો, કાંઈ ટપ્પો પડ્યો નહીં, હું રાયડું નાખે. કમેન્ટ કરો જોઈએ ભાઈ. સમજાય છે કે નથી સમજાતું ભાઈ? કઈ લાઈન? છેલ્લી બે લાઈન આમાં કે આઈ એમ ગોઈંગ મોમ. મમ્મી હું જાઉં છું. આઈ એમ ગોઈંગ મોમ, હું ટાટા. બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. પણ તમે પ્લીઝ રોતા નો રોતા. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. મારો રસ્તો મને માત્ર શોધવા દ્યો. જસ્ટ લેટ મી ઈટ સમોસા. મારો રસ્તો મને ગોતવા દ્યો. વેરી ગુડ. હા વેરી ગુડ. એકવાર આખું સમજાવો ને. જો આ અમુક અમુક ના ડાયરામાં મજા આવે મારા બટા, મજો આવે કે તું પાછું રિવિઝન કરાય. હા સમજાય છે, કાંઈ વાંધો નહીં. આખો 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 પાનું એકવાર જો ધ્યાન આપો. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ. હા એનો શું કે પેલા સ્થાન કે મમ્મી દુશ્મન પર જીત હાસિલ મેળવવા, નાના મોટા યુદ્ધો કરવા. મમ્મી હું જાઉં છું, મને વિશ લક કરો, લક વિશ કરો. મને મારી પાંખો ફૂટી નીકળી છે, મતલબ હું સમજુ થઈ ગયો છું. હું ઉડવા માંગુ છું. મારી જીત દુનિયામાં જ્યાં કાંઈ પણ પડી છે એને આંચકવા માંગુ છું. મમ્મી હું જાઉં છું પણ તમે રડતા નહીં ને, મારો રસ્તો હાથે ગોતવા દ્યો. ગોત લીધો? સમજાય? હવે સમજાય કે નથી સમજાતો? જો એક તિરંગા વાળો ફોટો આવ્યો કમેન્ટમાં, એટલે મતલબ ભણતા ભણતા રાષ્ટ્રભક્તિ ફીલ થઈ ગઈ. અને જો હા જય હિન્દ. એટલે ભાઈ એવું કહેવાય કે જીવનમાં કઈક મોટિવેશન હોય ને તો આપણે ગમે એ કામ કરીએ. ગમે એ સમોસું ખાવાની, ઇન્સ્ટાગ્રામ ઘૂમડવાની, વોટ્સએપ ના સ્ટેટસ, એમાં આળસ નો આવે એનું કારણ જ મોટિવેશન કે એમાં મજા આવશે એ કઈક છે. તમે ભણતા હોય ને ગમે વસ્તુ કઈક મોટિવેશન હોવું જોઈએ. તમે ભણતા હોય ને ચોપડીને પાના ફેરવે રાખો, ફેરવે રાખો, ફેરવે રાખો, તો ક્યારેક તો કંટાળો આવે ને. તો બુક જયારે વાંચતા હોય ને, છે બુક છે કોઈ, બુક જયારે વાંચતા હોય ને, હું નવું શીખો છો હમણાં, બધા છોકરાને કહો તમે સાંભળો, એડવર્ટાઈઝ કરતો કંપનીની. બુક જયારે તમે વાંચતા હોય ને ત્યારે એ બુક ને કાયદેસર તમે એ રીતના વાંચો. આ રહી બુક, આને બુક કહેવાય. વેરી ગુડ, આને બુક કહેવાય. પેન્ટેડ ડાઉનલોડ કરો. આને બુક પૈસા આપે છે, નથી આપતું. આ બુક જયારે તમે વાંચતા હોય ને ત્યારે એક એક પેજ છે ને આમ ફેરવો ને તો પેજ વાંચો, પેજ ફેરવો છે એવું નહીં વિચારવાનું. નોટ નું બંડલ ગણો, એક એક પાનું, એક એક નોટ, એક એક પાનું, એક એક નોટ, એક એક પાનું, એક એક નોટ નું બંડલ ગણો ભલામણ. કેમ કે જેટલું ભણશો, જેટલું નોલેજ પ્રાપ્ત થશે તો કઈક દુનિયામાં ઉકાળશું ને, પતા ચલે. સો આ કઈ ચોપડી બોપડી નહીં, નોટ ના બંડલ ગણો. મજા આવે કે નહીં વાંચવાની? ભલામણ કઈક ગોતો એવું નવું. હા સો બસ આ વસ્તુ આ છે. હવે તો સમજાતું. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. મારા જીવનમાં દરેક પરિસ્થિતિ જે કાંઈ પણ આવે એને જોવા માંગુ, સ્પર્શવા માંગુ, સાંભળવા માંગુ. મારી પરિસ્થિતિ જે કાંઈ જીવનમાં આવે ને ભાઈ પોતે લડી લે. કહેવાનો મતલબ એમ છે આ ફર્સ્ટ લાઈન. સમજણ પડે? તો there are dangers, there are fears. ત્યાં ભલે ખતરો હોય, ત્યાં ભલે ડર હોય, ભાઈ એ મુશ્કેલી જોશે, સ્પર્શશે, સાંભળશે. એકલા હાથે. સમજાય? એકલા હાથે, કોઈની હારોહાર નહીં. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ. મતલબ હું મારી સ્માઇલ જાતે સ્માઇલ કરીશ. મતલબ તમે મને કોઈ આમ એમ નથી કહેતા, હું મારા સુખો જાતે શોધીશ. હું મારા સુખો જાતે શોધીશ. એન્ડ ડ્રાય માય ટીયર્સ. ટીયર્સ મતલબ આંસુ, અને ડ્રાય મતલબ સુકવવું. તો મારા આંસુને હું જાતે સૂકવીશ એમ નહીં. પંખો ચાલુ, મારા આંસુ જાતે સુકવવાનો મતલબ મારા દુઃખો જે આવશે એનાથી હાથે નાથે હું લડીશ. એટલે મારા આંસુ લૂછાઈ ગયા. સમજાય? તો આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. એટલે સુખો
જાતે ફાઇન્ડ આઉટ કરીશ અને દુઃખો હાથે દૂર કરીશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. મારે જે કહેવું છે એ મને બોલવા દો. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. રેડી? નેક્સ્ટ સ્ટાન્ઝા. આઈ એમ ઓફ મતલબ આઈ એમ લિવિંગ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ. મારા સ્વપ્નાઓ મારી દુનિયાને શોધવા માટે આઈ એમ ઓફ મતલબ હું જઈ રહ્યો છું. કાવ માય નીશ આ દુનિયામાં છે એ મારી કંઈક અલગ સ્થાન મેળવવા માટે, મારી જાતને કંઈક કંડારવા માટે. સ્યુ માય સિમ્સ. જો આ બે લાઈનનો મતલબ શું થાય? આ દુનિયામાં મારું એક અલગ સ્થાન બનાવવું એટલે કાવ માય નીશ. દુનિયામાં અલગ સ્થાન બનાવવું. અને જે હું છું એ મારી જાતને ઘડવા માટે. જો આડેવડો અત્યારે નહીં કે હું છું, મારી જાતને વ્યવસ્થિત ઘડવા માટે હું જઈ રહ્યો છું. એને કહેવાય સ્યુ માય સિમ્સ. સમજ્યા? કાવ માય નીશ મતલબ દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવવું. સ્યુ માય સિમ્સ મતલબ પોતાની જાતનું ઘડતર કરવું. તો અહીંયા આ છોકરો રેડી છે હવે દુનિયાને ફેસ કરવા માટે. રિમેમ્બર પણ હે માં તું યાદ રાખજે. એઝ આઈ સેલ માય સ્ટ્રીમ મારો પ્રવાહ, મારી જર્ની, મારી સફર. જેમ જેમ હું સેલ મતલબ ખેડીશ મારા જીવનમાં, જેમ જેમ હું આગળ વધીશ તો આઈ વિલ લવ યુ ઓલ ધ વે. આખા રસ્તા દરમિયાન હે માં હું તને એટલો જ પ્રેમ કરીશ. આવું બ્રુક મુલર સાહેબે મસ્ત મજાનું દીકરો માને કેતો હોય ને એવી એક પોયમ લખી છે. અને આ પોયમનું નામ ગ્રોવિંગ એટલા માટે રાખેલું છે કારણ કે અહીંયા બાળક છે ને એ મોટો થઈ રહ્યો છે, ગ્રો કરી રહ્યો છે, એનો વૃદ્ધિ થાય છે, એની વિકાસ થાય છે. તમને સમજાય? એનામાં સમજણ શક્તિ આવે છે. શું આવે છે? સમજણ શક્તિ આવે. એ પ્રેક્ટિકલ થાય છે, મેચ્યોર થાય. તો આ તમારી પોયમ ગ્રોવિંગ હતી. ચલો આખી વસ્તુ સમજાણી હોય આ એકવાર જોઈ લો એમ તો મને કયો નહીં સર વાત તો બરાબર છે. હાજી હા હા કેટલામું પ્રકરણ હાલે? 16મું. એટલે ભાઈ પોયમ હાલે છે પોયમ. તમે લોકો ટાઈમે આવો. આજે એક વિદ્યાર્થીની કમેન્ટ છે. ટાઈમે આવો, ટાઈમે પોયમ નું રિવિઝન ચાલે છે. સર ઓફલાઈન વિદ્યાર્થી હારવાર એકવાર રોસ્ટ નો કાર્યક્રમ કરો. કઈ ગઈ કમેન્ટ હમણાં મેં વાંચી? ના ના રોસ્ટ બોસ ના કાર્યક્રમ ક્યાંય ભાયલા છે? એ શું હારવાર બેહીન ટોસ ને ચા નો ખાવી? એ શું રોસ્ટ? ધ્યાન આપો. સો આ પોયમ છે. એકબીજાની ઉડાડતા હોય ને એવો વિડીયો તમે એમાં ક્યાં એવું મજાક છે? હા. સો આ હતી તમારી પોયમ ગ્રોવિંગ. તમારે શું લાઈન ક્વેશ્ચન હતો ભાઈ? આ બંને લાઈન. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. મારા જીવનની દરેક પરિસ્થિતિ, દરેક મુશ્કેલીને હું જોવા માંગુ છું, સ્પર્શવા માંગુ છું, સાંભળવા માંગુ છું. કેવી પરિસ્થિતિ છે લાઈવ જોઈ લો. કેવી પરિસ્થિતિ છે લાઈવ હું હાથે અડીશ. કેવીક વાત તો એવી કેવી ખરાબ હોય લાઈવ હું સાંભળું. એને કહેવાય આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. ધો ધેર આર ડેન્જર. પછી ભલે ને આ ખતરો હોય, ધેર આર ફિયર ને ભલે ડર હોય, ભય હોય, પણ આપણે સાંભળવી છે, જોવી છે, સ્પર્શવી છે. જે પરિસ્થિતિ હોય પતા ચલે. સો બસ આ ગ્રોવિંગ છે. સો આ ગ્રોવિંગ નામની પોયમ હતી. હવે છે વેનીલા ટ્વાઇલાઇટ પોયમ નંબર 4. ઓફલાઈન વાળાને પણ આ પોયમ બાકી છે અને ઓનલાઈન વાળાને પણ બાકી છે. પણ ઈ પેલા આ બંને ચિત્રોને ધ્યાનથી જોવું એટલે આ પોયમ સમજવામાં સરળતા રહે. તો સર કમેન્ટ પાસ શું કામ કરે લોકો? એ મને મજા આવે ને એટલે. હા અમારે ઘર જેવો જ ડાયરો હોય. તમારે હારવાર કેમ મારે ઘર જેવો ડાયરો હોય ઓનલાઈન, એમ ઓફલાઈન વાળા હારવાર ઘર જેવો ડાયરો હોય. પણ એને ઓન કેમેરા બતાવવું એ ફિલહાલ તો યોગ્ય નથી લાગતું. કેમ કે આ બધા બચ્ચાઓ ફેમસ થવા નથી માંગતા. ના મતલબ ભલા માણા યાર ભણવાના ધંધામાં ધ્યાન આપીને એમ. હા ડન છે ભાઈ. ચિત્ર જોવાઈ ગયું છે. ચલો ધ્યાન આપજો. વેનીલા ટ્વાઇલાઇટ પોયમ નંબર 4. પૂરું ફોકસ અહીંયા. પોયમ એકદમ ઈઝી છે પણ પોયમ લાંબી છે. આ લાંબી પોયમ ને આપણે જયારે ડીપમાં ભણશું 6:30 થી 8:30 ત્યારે સમજશું. પણ ફિલહાલ આ ચિત્ર અને આ પોયમ ફોટા જો હાટું ખોલ્યું કે ના, ચિત્ર અને પોયમ એનો અર્થ સમજો શું કહેવા માંગે. સેજ મોટું કરી નાખું એટલે પોયમ મોટી છે ને તમને હજી જાજી મોટી લાગે. ધ્યાન આપો. હા જો શું કહે છે ધ્યાન આપજો. શાંતિથી ને સાંભળવાનું, સમજવાનું, કવિ શું કહેવા માંગે છે એનો આઈડિયો લેવાનો. કેમ કે આપણા મગજમાં
અમુક શબ્દોને લઈને એવી માન્યતા હોય, એ આપણે જે પ્રમાણે ગ્રોથ થયો હોય, આપણો વિકાસ થયો, આપણું ઘડતર થયું, આપણે એ જ પ્રમાણે માન્યતા રાખવાની, એમાં કાંઈ ખોટું. જેમ કે ઇંગ્લિશમાં એક શબ્દ છે ડાર્લિંગ, તો આપણને દાંત આવે ડાર્લિંગ એટલે હું તો ડાર્લિંગ ડોટર કહેવાય, મતલબ કે વહાલી દીકરી. આપણે પોએમમાં આવે છે ને માય પેન્સિલમાં વહાલી દીકરી, પણ આપણે ડાર્લિંગ સાંભળીએ એટલે મનમાં આમ ગલગલિયા થાય, વહાલી થાય, સમજાય વસ્તુ એ છે. સો અહીંયા આ જે પોયમ છે એમાં એક કવિ છે, એને કંઈક દુઃખ પડ્યું છે અને એક એવી જગ્યાએ બેઠા છે ને એક એવું વાતાવરણ છે, એ વાતાવરણ છે એનો જિક્ર આ પોયમમાં છે. તો એ જોઈવી કે હું કહેવા માંગે છે. સ્પીડમાં ધ્યાન આપજો. બાકી મેં તમને એમ કીધું એમ પોયમ વ્યવસ્થિત ક્યારે સમજવાના? 6:30 થી 8:30 માં. ધ્યાન આપજો. તો ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ, જે તારાઓ છે એ લીન ડાઉન મતલબ નીચે ઝૂકશે, ટુ કિસ યુ મતલબ વાલી વાલી કરવામાં. હવે વિચારો, એ આપણે હારે કોઈ મિત્ર રહેતો હોય, એના જીવનમાં કાંઈક એવું દુઃખ આવે અને મિત્ર એકલો એકલો આમ તળાવે પર્વત ઉપર જઈને બેઠો છે, તો પછી એના મનમાં જે કલ્પના આવતી હોય એ કલ્પના ના ઉતારેલી છે ને એમ સમજીને સમજો કે ધ સ્ટાર્સ, જે સ્ટારલાઓ છે લીન ડાઉન નીચે ઝૂકે છે, ટુ કિસ યુ સામે વાળા કોઈ પાત્રને કહે છે, આમના બિલોવડ ને કોઈ છે. આ બધું કોને કહે છે? બિલોવડ મતલબ શું? તો કે એમના જે એમનું સામે વાળું પ્રેમી પાત્ર છે એમને આ બધું કહે છે, પણ એનું પ્રેમી પાત્ર આ કઈ સાંભળતું નથી. કેમ? આ એકલો એકલો બોલે છે. ધ્યાન આપો. ના ના, માનસિક નથી થઈ ગયું. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ, એકલા એકલા બોલે છે કે જે તારલાઓ છે એ તમને વાલી વાલી કરવા નીચે ઝૂકે છે. એન્ડ આઈ લાઈક અવેક એન્ડ મિસ યુ, અને હું જે છે એ આમ નામ પડેલો છું અને જાગું છું અને મિસ યુ મતલબ તમને યાદ કરું છું. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર, આ વાતાવરણનો ભારે જામ, હેવી ડોઝ ભારે જામ, પોર મી મારામાં રેડો, કે વાતાવરણનો ભારે જામ મારામાં રેડો. આ બધી પોયમને નિરાતે સમજતા હોય ને ત્યારે વ્યવસ્થિત સમજાય, પણ અત્યારના હું ખાલી નોર્મલ જેટલું કહું છું એટલું ધ્યાન આપો. કારણ કે આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી, કારણ કે હું ઊંઘવા માંગુ છું સલામત રીતે અને સાઉન્ડલી મતલબ અવાજ એમ નહીં, નાકોરા ઢવડી નહીં. સાઉન્ડલી સ્લીપ મતલબ સાઉન્ડલી મતલબ ઘસ ઘસાટ મતલબ એકદમ ઊંડી ઊંઘમાં, એને સાઉન્ડ સ્લીપ કહેવાય. તો એકદમ સલામત અને ઊંડી ઊંઘ લેવા માંગુ છું, એટલા માટે વાતાવરણનો ભારે જામ, પોરમી મતલબ મારામાં રેડો. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી, પણ તમારા જે હાથ છે એ મારી આજુબાજુના, એને કે હું મિસ કરું છું. આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યોર ડિયર, મેં છે એક પોસ્ટકાર્ડ તમને મોકલ્યું હતું. બીકોઝ આઈ વિશ યુ વર હિયર, કારણ કે મારી વિશ, મારી ઈચ્છા એમ હતી કે યુ વર હિયર, કે તમે અહીંયા હોય. ક્યાં? તો કે હું જ્યાં પહાડે બેઠો છું ત્યાં મેં પોસ્ટકાર્ડ મોકલ્યો હતો. પણ પોસ્ટકાર્ડ તમને ખબર છે એ ભાઈ બેહીન વ્યા જાય 10 વાર ને પછી 10 દી પછી પોસ્ટકાર્ડ પોગે. તો કિસ્સો કઈક આવો થઈ ગયો. બરાબર? સો વાત એમ. આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ, એ કે હું જોઉં છું શું? રાત્રિ ટર્ન લાઇટ બ્લુ. તમારા ચિત્ર જુઓ, એમાં છે ને અલગ 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 કલર જો ધીમે 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 અલગ અલગ શેડમાં બદલાતા હોય. જેમ સમય જાય એમ હાંજ પછી રાત પછી એકદમ ઘાટું અંધારું, એની વચ્ચે જે હાંજ હોય ને, હાંજ જે ઇવનિંગ હોય ને, એની અંદરનું આવડું આ ચિત્ર છે. કે જ્યારે શું હોય તો કે સર આવી બ્લુઇશ લાઇટ હોય, ક્યાંક ક્યાંક સૂર્ય ઢલ હજી મતલબ આમ સનસેટ થયો હોય તો એની જે સેજ કેસરી યેલો લાઇટ રહી ગયું હોય, ઈ વાત કે છે. જેમ જેમ કે રાત્રિ થતી જાય છે, આઈ વિલ વોચ, હું રાત્રિને જોઉં છું ટર્ન લાઇટ બ્લુ, કે જે બ્લુ લાઇટમાં કન્વર્ટ થાય છે. ને પછી તો કે આખે આખું બધું કેવું થઈ જશે? ડાર્ક બ્લેક. બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ. આ બધું હું જોઉં છું, જોવાની બહુ મજા આવે છે, બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ, તમારા વગર કે આ બધું સેમ નથી. એનો મતલબ કે કવિ અને એમના જે આ પ્રિયતમા છે, કઈ ગયા પ્રિયતમા? પ્રિયતમા વયા ગયા, એટલે હું તમારી હાટુ પાછા લાવ્યો. ધ્યાન આપો. કવિ અને એમના જે પ્રિય પાત્ર છે, પ્રેમ પાત્ર છે, એ આની પહેલા અહીંયા બેઠેલા હશે. તો એટલે જ હવે બોલે ને કે હવે આ બધું જે બ્લુ લાઇટ ને આજે જોવું છું અહીંયા બેઠો બેઠો, એ હવે એવું નથી. કેમ? તો કે વિધાઉટ યુ, તમારા વગર. બીકોઝ, કારણ કે ઇટ ટેક્સ ટુ, બે જણા જોવે, ટુ વિસ્પર ક્વાઇટલી, શાંતિથી. વિસ્પર મતલબ ગણગણવા માટે. ઇટ ટેક્સ ટુ, બે જણા જોવે ને, એક્ઝામિનેશન હોલમાં આપણે બેઠા હોય ને, બીજાનો જવાબ ક્યાં? ગણગણવા બે જણા જોવે ને, એકલા એકલા તમને એક ક્લાસમાં બેહાડ્યા હોય તો કોઈને બીજાને જવાબ પૂછો તમે, પેલાનો ન પૂછો. સમજાય? તો વાત એમ છે, ગણગણવા માટે તે બે જણા તો જોવે. કે તો આ જે વાતાવરણ છે એમાં આનંદ એટલે નથી આવતો કેમ કે હું એકલો છું, કે બે જણા તો જોવે. ધ સાયલેન્સ મતલબ જે શાંતિ છે, ઇઝન્ટ સો બેડ, શાંતિ એટલી બધી કઈ ખરાબ નથી. જો અહીંયા કેવો કટાક્ષ આવ્યો, એકદમ સન્નાટો, શાંતિ એટલી બધી ખરાબ નથી. ટીલ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ,
જ્યાં સુધી કે હું મારા હાથને જોઉં ને, ટીલ આઈ લુક, હું જોઉં એટ માય હેન્ડ્સ, મારા હાથ તરફ, એન્ડ ફીલ સેડ. શાંતિ હારી જ છે, એવી કઈ ખરાબ નથી, પણ ખરાબ ક્યારે લાગી કે જ્યારે હું મારા હાથને જોઉં ને તો મને આમ દુઃખ થાય. કેમ? કારણ પેલા મેં કીધું ને બેઠેલા હતા તો એમના જે પ્રિય પાત્ર છે એમના હાથ કદાચ પકડેલો હોય તો હવે અત્યારે એકલા હાથ જોવે છે તેમને શું થાય કે દુઃખ થયું મને. બીકોઝ કારણ કે ધ સ્પેસીસ, જે જગ્યા છે બિટવીન માય ફિંગર્સ, મારા ફિંગર્સ, મારી આંગળીઓ વચ્ચે જે જગ્યા છે, આર રાઈટ વેર યોર્સ ફિટ પરફેક્ટલી, જે મારા હાથની આંગળી છે ને તમારે હાથની આંગળી પરફેક્ટ ફિટ થાય. પણ હવે અત્યારના હાથ જોઉં કે દુઃખ થાય, તો મતલબ એ હવે એન્જોય નથી કરતા. આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ, હવે અલગ અલગ રસ્તે છે મારી જાતને શાંત પાડતા હું આનંદ ગોતતા હવે તો શીખી ગયો છું. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days, 2 રાતથી સૂતો નથી ને તોય. 2 રાતથી જે માણસ ન સૂતું હોય તેની આંખો કેવી લાલ લાલ હોય, આમ થઈ ગયું સમજાય. પણ નહીં કે હું હજી આમાં આનંદ ગોતતા શીખી ગયો છું હવે. મતલબ ઘણા બધા સમયથી ને આ એમનું જે પ્રેમ પાત્ર છે એ એમનાથી ને વિયોગ પામી ગયું હોય, છૂટું પડ્યું હોય એવું બની શકે, કેમ કે હવે ટેવ પડી ગઈ છે કે મને આમ રહેવાની. કહેવાનો મતલબ આમ છે. સો આ એક પેજની પોયમ, હવે પાનું ફેરવશું ને એટલે એની પોયમ અહીંયા પૂરી થશે. એડમ યંગ ભાઈએ લખી છે. આ પોયમ લખવાની ચાલુ અહીંયા કરી ને ત્યારે એમનું નામ એડમ યંગ હતું, પછી અહીંયા આવ્યા ને તો એડમ ઓલ્ડ થઈ ગયા હતા. તો 2 પાનાની પોયમ સમજાય તો સમજાય ભાઈ, નકર પછી હુતા હુતા જાગીને દાંત કાઢજો, એલા યાદ આવ્યું સાહેબ આમ કે ધ્યાન આવ. બીકોઝ કોલ્ડ, હવે આવું કેમ થયું કે ભાઈ આવા પરિસ્થિતિમાં કે હું ખુશ રહેતા શીખી ગયું છું, એવું એટલા માટે થયું. ફર્સ્ટ પિક્ચર ઇઝ વેરી નાઇસ. હા, પેલું ને બીજું ને બધા પિક્ચર વેરી નાઇસ, મસ્ત જ છે. વેરી ગુડ. સો બીજું જે વસ્તુ છે એમ કે છે, ધ્યાન આપજો. બીકોઝ કારણ કે કોલ્ડ નોસ્ટાલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન, મારા હાડકા સુધી આ જે ઠંડી થીજાવનારી છે ને એને મારા હાડકા થીજવી દીધા છે. હવે જે વ્યક્તિ મૃત હોય ને એને કઈ ફીલ થાય? ડેડ, ગુજરી ગયું, કાંઈ ફીલ થાય? ચીટકો ભરો તો, જેસીબી હાંકી જતો, કાંઈ ફીલ થાય? નો થાય. એમ કે મારા હાડકા ઠંડીએ થીજાવી દીધા છે, પણ એ પ્રદેશની ઠંડીની વાત નથી કરતા કવિ. હા, કે પ્રેમ નથી કાંઈ એટલા બધા દિવસથી ને કે હું મળ્યો તો મને કે ટાઢું ટાઢું બધું લાગે, એટલે હવે મને કાંઈ ફીલ થતું જ નથી. ઊંઘ આવે નો આવે આપણે મજો મજો એક કહેવાનો મતલબ. But drenched in vanilla twilight, I will sit on the front porch all night. આખી રાત સુધી છે આ કલર જે છે બલૂન જાંબુડિયો, જે તમે આને શું કહો, જાંબલી અને લવંડર વાયોલેટ, આ બધી લાઈટ જોતો જોતો એકલો એકલો જે છે એ હું બેઠો છું. આખી રાત બેઠું છું. અને આ એક રાતની વાત નથી, કવિ કેટલા બધા દિવસો સુધી આને આ ધંધા કરતા. વેસ્ટ ડીપ ઇન થોટ, કમર ડૂબી જાય ને એટલા ઊંડા વિચારોમાં, મતલબ એટલા ઊંડા વિચારોમાં ડૂબેલા છે આ કવિ. બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ, કે જ્યારે જ્યારે હું તમારા વિશે વિચારું, આઈ ડોન્ટ ફીલ સો અલોન. જો હવે પાછા પોઝિટિવ, હું જ્યારે જ્યારે વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન, મને એકલું લાગે તો કે આઈ ડોન્ટ ફીલ, ના સાહેબ નો લાગે. કેવું વિચારો, કવિ એકલા એકલા બેઠા છે, નન્ના મુન્ના રાય એકલા એકલા બેઠા છે. હે પેલા કે મને એકલો એકલો લાગે, હું હાથ જોઉં તો ઉદાસ ઉદાસ થાય. હવે ફરી ગયા, હવે કવિ એમ કહે છે હવે હું એકલો એકલો બેઠો ને આખી રાત તો મને એકલું ન લાગે. કેમ? આઈ થિંક ઓફ યુ, હું તમારા વિચારોમાં છું, મને તમારા વિચારો, તો તમારા વિચારો કે મારી હારવાર છે, હું એકલો કેમ નો? તમે નક્કી કરી લ્યો, તમે નક્કી કરી લ્યો. એ અહીંયા એકલો કે છે, અહીંયા આમ કે છે, તો આવી હાલત થઈ છે આમની. સમજાય? એટલે હકીકતમાં આ કવિતા લખતી વખતે આ જે પ્રેમી પાત્ર છે એ કઈક આઘું તો વયું ગયું હશે એવું ફીલ થાય ભાઈ. હાલો ભાઈ આગળ શું કે, as many times as I blink, જેટલી વાર પણ હું બ્લિંક મતલબ પાપણ પલકારું, I will think of you tonight, આખી રાત હું તમારા વિશે જ વિચારું. I will think of you tonight, જો 2 વાર રિપીટ કરો, સદમાં બદમાં જગ સુના સુના લાગે. સમજાય? તો કવિ એમ કહે છે જેટલી વાર પાપણ પલકારું, આખી રાત તમારા વિશે વિચારું, આખી રાત તમારે. when violet eyes get brighter, જ્યારે વાયોલેટ કલરની આંખો છે એ ચમકે, get brighter મતલબ અહીંયા સાહેબ આ લોકોને રોબોટ બોબોટ ને આખું ફિટ કરી હશે, એવું કઈ નથી. જેમ જેમ હવાર પડે, જેમ જેમ હવાર પડે તો સુરત દાદાનો પ્રકાશ, અમુક લોકોની આંખો ભૂરી હોય, અમુક લોકોની આંખ કોફી હોય, અમુક લોકોની આંખ કાળી હોય, પણ ભગવાને જેને આંખ નથી આપી ને એનો કોઈ દિવસે મજાક ઉડાડવો નહીં, એને હેલ્પ કરવી, એને રોડ ક્રોસ કરાવો, એને જેમ હેલ્પ થાય એમ હેલ્પ કરવી. એની આંખ હોય પણ એને દ્રષ્ટિ ન હોય,
આંખ બધાને હોય. શું બ્લેક જ હોય બધા. આપણી જેમ નોર્મલ આંખ જ હોય, એને દ્રષ્ટિ ન હોય. તમે સાયન્સમાં લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, આ દ્રષ્ટિ, એ લઘુ બધી દ્રષ્ટિ હારવાર હોય, એટલે નોર્મલ દ્રષ્ટિ ન હોય. સમજાય? નુકસાની ના નો દેખાતું હોય તો જ ને, કશું કાંઈ નો દેખાતું હોય જે બ્લાઇન્ડ પર્સન છે. બધાને અલગ અલગ પર્સન્ટેજમાં એ બ્લાઇન્ડનેસ હોય. કોઈકને 20% હોય, કોઈકને 60%, કોઈકને 100% હોય, કાંઈ દેખાતું ન હોય. સરખું તો કદાચ તો નથી થતું, પણ આંખું કદાચ તો નથી થતી, પછી ખ્યાલ નહીં. વોટ ઇઝ નેમ? કોનું નેમ? કોનું નેમ? ડુ એઝ ડાયરેક્ટેડ નથી સમજાતું, એ તો હજી ભણવાનું બાકી છે, ક્યાં સમજાય? પીડીએફ મોકલશો? મજા કરો, જાઓ મોકલીશ બસ. એટલે દરરોજ મોકલીએ જ છે ને. ચલો ધ્યાન આપો. આનું નામ એડમ યંગ છે. એડમ યંગ નામ છે. પોયમનું નામ વેનીલા ટ્વાઇલાઇટ છે. વેનીલા ટ્વાઇલાઇટ છે. બીજા કોનું નામ પૂછો છો એ ખબર પડતી નથી. ચોખવટ કરો. એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર. અને જે ભારે પાંખો છે એ હવે હળવી થતી જાય છે. જો કેવું થાય. બોજ હોય, બોજ ટેન્શન હોય કે હવે હળવો થાય છે. કેમ? તો કે બધા આંસુ બધું મેં લખવામાં નાખી દીધું એમ કે. તમે જોજો, તમને થોડુંક આમ ટેન્શન હોય ને તો પછી આમ એક બે આંસુ પડી જાય ને, રોઈ નાખો ને, પછી આમ થોડુંક આમ હળવું લાગે. એટલે એમ કે ને કે રો નાખું ક્યારેક હારું, ઇટ્સ ઓકે. એમ તો અહીંયા વાત કવિ એમ કરે, આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, કે હું આકાશને ચાખવામાં ગાંડા થઈ ગયા. એવું નહીં. એન્ડ ફીલ અલાઇવ અગેન, મતલબ આકાશને એમ એક હરખી રીતે આમ જોવા માંગુ છું. ફીલ અલાઇવ અગેન. તમે જોજો, જયારે કંટાળો ને ત્યારે માણસો હમું નકરું નહીં જોઈ રાખવાનું. કંટાળો આવે માણસો હમું નહીં જોઈ રાખવાનું. તો શું કરવાનું? કુદરતને જોવાનું. વૃક્ષો જુઓ, પક્ષીઓ જુઓ, આકાશ સામે જુઓ, ક્યારેક એકલા એકલા જમીન જોતા જોતા, ટૂંકમાં બીજી વસ્તુ જોવો ને માણસો સિવાયની, તો શું થશે? હળવું લાગશે. અલાઇવ અગેન, ફરીવાર જીવંત મહેસૂસ કરશો. કેમ કે માણસ મૂળ તો કુદરત છે. માણસ મૂળ તો કુદરત ને ભાઈ. હા, તો પછી કુદરતને અલગ અલગ જે વસ્તુ બનાવી છે બધી જોવી સારું લાગે છે. હા, તમે અહીંયા પંખા ને એ બધું દેખાય. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યુ, કે હું ફરીવાર જીવંત મહેસૂસ કરું છું આકાશને, કુદરતને જોઈને, અને હવે હું ભૂલી ગયો છું. શું? તો કે ધ વર્લ્ડ ધેટ આઈ, હું જે દુનિયાને જાણું છું દુનિયાનું ભૂલી ગયો છું. મતલબ કઈક અલગ દુનિયા હારવાર કોન્ટેક્ટ થઈ ગયો. બટ આઈ સ્વેર, પણ હું હમ ખાઉં છું. આઈ વોન્ટ ફોરગેટ યુ. આખી દુનિયાને ભૂલી જાઓ પણ હમ ખાવી કે તમને ભૂલીશ. ઓ ઇફ માય વોઇસ કુડ આઈ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, કે પાસ્ટ જો ભૂતકાળમાં મારો વોઇસ છે, કુડ રીચ મતલબ જો પહોંચી શકતો હોત પાછો ભૂતકાળમાં જઈને મારો અવાજ જો કે પહોંચી શકતો હોત, તો એ ભૂતકાળમાં મારો અવાજ કોને કેત નહીં હું કેત? આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, તમારા કાનમાં હું ગણગણ કરે. હું? તો કે હે વાલી વાલી, આઈ વિશ યુ વેર અહીંયા હિયર. ભૂતકાળમાં મારો અવાજ જઈ શકતો તો હું કેત હળવેક દિન કાનમાં આઈ વિશ યુ વર હિયર, કે તમે કાશ અહીંયા હોત. સમજાય? સો આખી પોયમ એડમ ઓલ્ડે લખી. કોણે લખી? એડમ ઓલ્ડે લખી. સો આ વેનીલા, મતલબ આપણે ઉપર છેલ્લું ઓવરવ્યુ જોયો કે જેથી કરીને 6:30 થી 8:30 માં જયારે ભણીએ ને ત્યારે આ વસ્તુ એકદમ ઈઝી લાગે. બાકી ગ્રોવિંગ નામની પોયમ આપણે ભણી ગયા છીએ એટલે તમને આ વસ્તુ ઈઝી લાગવી જોઈએ. અને જો બાકી હશે સાંજની બેચમાં સો આપણે એ ભણશું. ડન છે? ચલો પેલા મને એટલું કન્ફર્મેશન આપી દો કે ભાઈ અહીંયા સુધી વસ્તુ ક્લિયર થઈ કે કેમ? હાજી પાછી. ઈ એક સાંજના દ્રશ્યનું વર્ણન. આમાં કેવું મસ્ત લાગે. હાજી ડન છે. ઓકે, વેરી ગુડ. સર ઇન્ડિયાનો ગુકેશ યંગ વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. હાજી રુદ્રભાઈ, કરેક્ટ. આખા વિશ્વના 18 યર્સ 18 વર્ષની ઉંમરે ચેસના વર્લ્ડ ચેમ્પિયન ગુકેશભાઈ ભારતના બની ગયા. મતલબ શાબાશ. હું એ જ કહેવાય. એ જયારે 13-14 અંડર રમતા, અંડર 13-14 રમતા ને સ્કૂલમાં, ત્યારે એને એક ઇન્ટરવ્યુમાં એને કોઈક ઇન્ટરવ્યુ રિપોર્ટરે પૂછ્યું કે વોટ ઇઝ યોર ડ્રીમ, તમારું સ્વપ્ન શું છે? શું એ ભાઈ એક જ લાઈનમાં બોલ્યાની લાઈન એને પ્રૂવ કરી આ 1-2 દિવસમાં. એ ભાઈનો આન્સર એમ કીધું ને કે વોટ ઇઝ યોર ડ્રીમ, તમારું સપનું? એ કે આઈ વોન્ટ ટુ વિન વર્લ્ડ ચેમ્પિયનશિપ એટ વેરી યંગ એજ. મતલબ સૌથી યંગેસ્ટ એજમાં, સૌથી નાનામાં નાના, અને એને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી. એ જીતી ગયા. બોલ્યા, એ પૂરું કર્યું. એટલે એના વિડીયોઝ બહુ બધે અત્યારના ફરે છે કેમ કે ભાઈએ કંઈક જીવનમાં કર્યું છે. બરાબર છે? સો બસ આજનો સેશન આ હતો.
હવે આપણે નેક્સ્ટ આવતીકાલે જ્યારે મળીએ ત્યારે યુનિટ નંબર 2 નું રિવિઝન કરવાના છીએ, એટલે હ્યુમન રોબોટ, રામસિંહ હિરોશીમા ઝીરો, પ્રેમ ચોપરા, ઝવેરી બ્રધર્સ, આ બધી વસ્તુનું એકવાર રિવિઝન કરીને આવજો. એટલે આપણે કાલે અહીંયા રિવિઝન કરીએ ત્યારે તમારે રિવિઝન થાય, પછી હું ક્વેશ્ચન પૂછું, તમને આવડી શકે. બરાબર છે. આજનો સેશન અહીંયા સુધી રાખીએ. પહેલા તમારા માટે ખાસ અપડેટ, તમને લોકોને ખ્યાલ જ છે, એ છતાં કદાચ જે તે દિવસે અપડેટ આપી હોય અને તમારામાંથી કોઈ ન આવ્યું હોય તો એના માટે આ 15 તારીખે મતલબ 15 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે થી લઈને રાતના 9 વાગ્યા સુધી, હાજી હળંગે હળંગ નહીં, વચમાં 1-2 બ્રેક આવશે. ઇંગ્લિશ નો શું છે? મેગા સેશન. આ મેગા સેશન ની અંદર તમને બધાને તો ખ્યાલ હોવો જ જોવે, નો ખ્યાલ હોય તો ખબર પાડ દઉં, લ્યો ખ્યાલ પાડ દઉં. એ અને બી વિભાગ કરવાના છે. વિભાગ એ જે તમારો છે એ 17 માર્ક નો છે, વિભાગ બી છે એ 17 માર્ક નો. ટોટલ આ 7 કલાકની અંદર 34 માર્ક્સ કવર થશે. કેટલા માર્ક્સ કવર થશે? 34. વિશ્વાસ માનો, એક દિવસ મહેનત કરી નાખીએ ને, એક દિવસ મતલબ આખા વર્ષમાં જે ઉકાળ્યું હોય કે ન ઉકાળ્યું હોય, 80 માંથી 27 માર્કે પાસ હોય, 27 માર્કે પાસ હોય. એક દિવસ લડો 34 માર્ક આવે. એમ નથી કેતો બધાને 34 માર્ક્સ જ આવે, તમે સેશન 100 કરો તો 34 માંથી કેપેસિટી પ્રમાણે 30 આજુબાજુ માર્ક્સ તો આવે કે ન આવે, એમ કહું છું. સમજાય? આપણે 15 ડિસેમ્બરે મળીએ છીએ. બાકી વધુ માહિતી માટે તમે બિંદાસ ફોન કરી શકો, તમારા બધા પાસે નંબર છે. અને તમે લોકો તો ફ્રી છે, કદાચ મેગા સેશન જોઈન કરી પણ શકશો. તમારા કોઈ મિત્રો હોય કે જેને મેગા સેશનમાં જોડાવવું હોય, તમે એના માટે કહી શકો છો. બાકી કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. સેશન અહીંયા સુધી રાખીએ છીએ. इज देयर एनी क्वेश्चन? है कोई प्रश्न? इधर तक रखते हैं, मिलते हैं नेक्स्ट लेक्चर को. जय हिंद, जय भारत.